મહોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગ અને અધિકારીઓનો ક્લાસ લીધો હતો। જર્જરિત શાળા અને ઓરડાઓ અંગે ટકોર કરતા મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગને પ્રાથમિકતાના ધોરણે કોઈ નકારાત્મક રિમાર્ક્સ ન આવે તેવી તૈયારી કરવાના નિર્દેશ પણ આપ્યા। સાથે જ એવી પણ ટકોર કરી કે ખબર નથી પડતી કે શિક્ષણ વિભાગમાં ક્યાં શું ઊભું થઈ જાય છે। શિક્ષણ વિભાગને લીધે અન્ય વિભાગે પણ પોતાની બાજુ જો સરકારી શાળામાં અભ્યાસ કરવાનું લોકોમાં ક્રેઝ ઘટતો જાય છે, જેથી એવું કરવું જોઈએ કે સરકારી શાળામાં પ્રવેશ વધે। શિક્ષણ ખાતામાં ખબર નથી પડતી મને કે ક્યાંથી શું ઊભું થઈ જાય છે, અને કંઈક ને કંઈક મુદ્દો આવીને તમારે રોજ જે કંઈક ચાલુ ને ચાલુ ટેટ ને ટાટમાં કંઈક બહાર જ નથી નીકળતું। એટલે તમારી પાછળ અમે બીજા બધા ડિપાર્ટમેન્ટ વાળા તમારી બાજુ જો કરે એવું થયા કરે। હા, શું ચાલુ છે? ભરતીઓ ચાલુ છે। તોય આમાં એક વસ્તુ છે કે અત્યારે જે ક્રેઝ છે એ શિક્ષણ એટલે સરકારી નોકરી પરનો ક્રેઝ વધારે છે અત્યારે બધા એને કે ભાઈ સરકારી નોકરી મળે। તો સરકારી નોકરી કેવી રીતે મળે? હું સ્કૂલ બોર્ડમાં તો એ વખતે કહેતો હતો કે તમે તમારા ભાઈઓની નોકરી વધારવાની જગ્યાએ ઘટાડી રહ્યા છો। કેમ? તો કે ભાઈ તમને જે સરકારી શાળાઓ છે એની અંદર લોકોનો ક્રેઝ ઘટતો જાય છે, તો નવા શિક્ષકો કેવી રીતે લઈશું અમે? તો કામ એવું કરો કે તમે તમારા ભાઈઓને નોકરી કે બહેનોને નોકરી વધારે આપવી છે, તો કામ એવું કરો કે સરકારી શાળાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવે, અને તો નોકરી વધશે, ને નોકરી વધશે તો અમને બધા નોકરી અમે રાખીશું। સમાચારો આગળ પણ યથાવત છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોતા રહો એબીપી અસ્મિતા।